છે મારી ચેનલ શ્રીહરિ રસોઈમાં। આજે આપણે બનાવીશું સ્પેશિયલ વ્હાઈટ ઢોકળા। તેની સાથે જ સ્પેશિયલી સુરતની અંદર વ્હાઈટ ઢોકળાની સાથે સર્વ કરવામાં આવતી સ્પેશિયલ ગ્રીન ચટણીની પણ હું રેસિપી તમારી સાથે શેર કરીશ। તો મારી આ એકદમ સરળ રીત સાથે એક વખત ગુજરાતી વ્હાઈટ ઢોકળા જરૂરથી બનાવી અને ટ્રાય કરજો। સુપર સ્પોન્જી અને જાળીદાર એવા આપણા વ્હાઈટ ઢોકળા બની અને તૈયાર થાય છે। તો ચાલો આપણે રેસીપીને શરૂ કરીએ। તો સૌ પ્રથમ મેં અહીંયા એક વાસણની અંદર ચોખા અડદ દાળનો લોટ લઈ લીધો છે। ચોખા અને અડદની દાળનું માપ હું તમને કહું તો 3 કપ ચોખા અને 1 કપ અડદની દાળ। ત્યારબાદ અહીંયા મેં 1 કપ ભરી અને દહીં લીધું છે, તે પણ આપણે એડ કરી દેવાનું છે। ત્યારબાદ થોડું પાણી એડ કરતા જઈશું અને તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણું ઢોકળાનું જે બેટર છે તે લમ્સ ફ્રી હોવું જરૂરી છે। ટોટલ અહીંયા 1 ગ્લાસ જેટલા પાણીની જરૂર પડી છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું આ પ્રમાણે બેટર બની અને તૈયાર થવું જોઈએ। તો હવે આપણે આ તૈયાર થયેલા બેટરને આખી રાત માટે પલળવા માટે મૂકી દઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે આખી રાત આપણું બેટર પલળી અને કેટલું સરસ આથો આવી ગયો છે। ઉનાળાની અંદર બહુ જ જલ્દીથી આપણા બેટરની અંદર આથો આવી જતો હોય છે। એક વખત આપણે બેટરને સારી રીતે મિક્સ કરી લઈશું। માત્ર તમે બેટરને રાતે પલાળી અને તૈયાર કરી લો તો સવારમાં 2 થી 3 જ મિનિટની અંદર આપણા સુપર ટેસ્ટી સ્પોન્જી જાળીદાર ઢોકળા બની અને તૈયાર થઈ જાય છે। તો સ્વાદ પ્રમાણે મેં અહીંયા મીઠું લઈ લીધું છે અને અડધી ચમચી જેટલો ખાવાનો સોડા અને તેને એક્ટિવેટ કરવા માટે લીંબુના 2 થી 3 ટીપા એડ કરીશું અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે। સોડા એડ કર્યા બાદ આપણે બેટરને સારી રીતે મિક્સ કરવાનું છે। તો અહીંયા આપણું બેટર પણ મિક્સ થઈ ગયું છે। હવે આપણે ઢોકળિયાની પ્લેટ લઈ લઈશું અને તેને ઓઇલથી સારી રીતે ગ્રીસ કરી લઈશું। ત્યારબાદ આપણે તેની અંદર બેટરને એડ કરી દેવાનું છે। તો અહીંયા મેં પહેલાંથી જ ઢોકળિયાને ગરમ કરવા માટે મૂકી દીધું હતું। તેમાં આપણે સ્ટીમ કરવા માટે ઢોકળાની પ્લેટને મૂકી દઈશું। હાઈ ફ્લેમ ઉપર 10 મિનિટ માટે આપણે સ્ટીમ કરી અને તૈયાર કરી લેવાના છે। તો અહીંયા 10 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે કેવા સરસ ફૂલી અને આપણા ઢોકળા તૈયાર થયા છે। ચાકુ પણ એકદમ ક્લીન બારે આવી રહ્યું છે। થાળીને આપણે ઢોકળિયામાંથી બહાર નીકાળી અને તેને ઠંડી થવા માટે મૂકી દઈશું। જ્યાં સુધીમાં આપણા ઢોકળા ઠંડા થાય છે ત્યાં સુધીમાં આપણે સુરતની સ્પેશિયલ ગ્રીન ચટણી બનાવી લઈ। તેના માટે મેં મરચાં અને આદું લઈ લીધું છે। ત્યારબાદ મેં ડાઠા સહિત જ ધાણા લીધા છે। અડધું લીંબુ નીચવી લઈશું। ત્યારબાદ 2 ટેબલસ્પૂન જેટલી ખાંડ એડ કરી છે। 1/4 કપથી થોડીક ઉપર સેવ નાખી છે મેં। શેકેલા જીરાનો પાવડર સાથે જ સંચર પાવડર એડ કરીશું। ત્યારબાદ આપણે તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું બધી જ વસ્તુને। તો અહીંયા આપણી સુરતની સ્પેશિયલ ચટાકેદાર ગ્રીન ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે। વ્હાઈટ ઢોકળા સાથે ખૂબ જ ટેસ્ટી એવી આપણી આ ચટણી લાગે છે। મારી આ રીત સાથે જ ચટણી બનાવી અને જરૂરથી ટ્રાય કરજો। તો અહીંયા આપણા ઢોકળા પણ સારી રીતે ઠંડા થઈ ગયા છે। હવે આપણે તેને કટ કરી લઈશું। ઢોકળાને હંમેશા ઠંડા થાય ત્યારબાદ જ કટ કરવા, તેનાથી આપણા પીસ જે છે તે બહુ જ પરફેક્ટ એવા બને છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે કેવા સરસ પરફેક્ટ ફૂલેલા જાળીદાર આપણા ઢોકળા બનીને તૈયાર થયા છે।
તેને આપણે એક વાસણમાં નીકાળી લઈશું. ફરસાણવાળાની દુકાન જેવો જ ટેસ્ટ આવે આપણા ઢોકળામાં, તેના માટે એક વઘારને તૈયાર કરી લઈએ. તો અહીંયા મેં કઢાઈ મૂકી દીધી છે, તેની અંદર તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે રાઈ, જીરું અને સાથે જ હિંગ, તલ એડ કરી દેવાના છે. મીઠા લીમડાના પાન અને મરચાં પણ એડ કરી દઈશું. વઘારને 5 સેકન્ડ માટે સાતડી અને તરત જ આપણે ઢોકળા ઉપર એડ કરી દેવાનો છે. હવે આપણે ઢોકળાને મિક્સ કરી લઈશું, જેનાથી આપણો વઘાર જે છે તે ઢોકળા પર સારી રીતે એવો મિક્સ થઈ જાય. ઉપરથી લીલા ધાણા પણ એડ કરી દઈશું. ગરમા ગરમ સુરતી સ્પેશિયલ વ્હાઈટ ઢોકળા અને તેની સાથે જ ચટપટી ચટણી બની અને તૈયાર થઈ ગયા છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા ઢોકળાની આ રેસિપી છે. તો એક વખત આ રેસિપીને જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસિપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. આજ માટે આટલું જ. ફરી મળીશું નવી રેસિપી સાથે.